साथियों, आज तारीख 26/1/2025 रोज प्रजासत्ताक दिन तेमज आदिवासीओना मसीहा अने क्रांतिकारी एवा टांटिया मामा जन्मजयंती निमित्ते दाहोद जिल्लाना अनेक विस्तारोमां अने अनेक तालुकाओमां अनेक गामडाओमां आदिवासीओना क्रांतिकारीओना चौकनुं अनावरण करवामां आव्युं हतुं। आवी ज रीते धानपुर तालुकाना घोडाजर गाममां चोकड़ी उपर पण आदिवासीओना क्रांतिकारी धरती आबा एवा बिरसा मुंडाना चौकनुं अनावरण पण करवामां आव्युं हतुं। आ दिवस निमित्ते त्यां धानपुर तालुकाना घोडाजर गाममां आदिवासी युवाओ खूब ज उत्साहथी आ चौक अनावरण वखते झूमी उठ्या हता अने एकबीजाओने खभे मळ्या हता अने आ अनेरा उत्सवनी उजवणी करी हती। एक तीर एक कमान, आदिवासी एक समान। एक तीर एक कमान, आदिवासी एक समान। साथियों, आज आपणे अहींया घोडाजेरनी धरती पर घोडाजेरनी चोकड़ी पर भाईश्रीओनी महामेहनते તેમજ આ ગામના યુવાઓની મહામહેનતે આપણે અહીં સૌએ આ બિરસા મુંડા ચોકનું અનાવરણ કર્યું છે। ત્યારે આજે 26મી જાન્યુઆરી પણ છે। એ દિવસે આપણા દેશનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું 26મી જાન્યુઆરી 1950ના દિવસે। સાથે સાથે આપણા ક્રાંતિકારી એવા ટાંટિયા મામાની પણ જન્મજયંતિ છે। સાથીઓ, ટાંટિયા મામા એ આપણા મહાન ક્રાંતિકારી થઈ ચૂક્યા છે। બીજું સાથીઓ કે આજે ટાંટિયા મામા એ સમગ્ર ખાલી આદિવાસી સમાજ માટે વિરુદ્ધ ઉઠાવ્યું હતું એવું નહીં, પણ સમગ્ર ભારત દેશના ગરીબ લોકો માટે તેઓ લડતા હતા અને એમનું એક મિશન હતું અને સપનું હતું કે કોઈ પણ ગરીબ વ્યક્તિ રાત્રે ભૂખ્યો ઊંઘવો નહીં જોઈએ। એટલે જેઓ સાહુકારો અને અંગ્રેજો આપણા ગરીબ લોકોનું અન્ન પકાવતા હતા એ ટેક્સના નામે લૂંટી લેતા હતા। એ ધન ફરી ત્યાંથી અંગ્રેજો જોડેથી લૂંટીને ગરીબ લોકોને ખવડાવતા હતા, જેથી અંગ્રેજોએ આ આપણા મહાન ક્રાંતિકારી એવા ટાંટિયા મામાને ધ રોબિન હુડ નામ આપ્યું હતું। રોબિન હુડ એટલે કે ગરીબોના મસીહા। સાથીઓ, ગરીબોના મસીહા એવું આપણા ટાંટિયા મામાનું નામ આપ્યું હતું। બસ હવે વધારે બીજું નહીં કહેતા અહીં મારી વાણીને વિરામ આપું છું। જોહાર, ઉલ ગુલામ જારી रहेगा। जय जोहार का नारा है, भारत देश हमारा है। जय जोहार का नारा है, भारत देश हमारा है। लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे। बोलो बिरसा मुंडा के जय, बोलो बिरसा मुंडा के जय, बोलो टाटिया मामा के जय, बोलो टाटिया मामा के जय, बोलो गुरु गोविंद महाराज के जय, बोलो गुरु गोविंद महाराज के जय। ખૂબ સરસ ભાઈ, તમારો પણ આભાર। આવી જ રીતે મોટા મોટા કાર્ય આપણે કરતા રહીએ, ગામ માટે નહીં પણ પૂરા જિલ્લા માટે, રાજ્ય માટે, આપણા આખા આદિવાસી સમાજ માટે આ કાર્ય કરતા રહીએ, એ શુભેચ્છા।